હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું। તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક આપણે લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું અનલોક કરવાનું હોય। તો સરસનું એક બાજુ ખસે નહીં। હવે પછી મિત્રો આપણે પાછો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો એક પિક્સેલ લેબની અંદર આપણે બેકગ્રાઉન્ડ બની જશે। તો લીલા કલરનું આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સરસનું એક બનાવી લેવાનું રહેશે। તો સરસનું આપણે એકને બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું થોડુંક આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આપણે પાછો એટલે કે આવી રીતે આપણે સરસનું એક બીજું નવું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડોક ફેરફાર કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડને ફેરફાર કરી લીધો હોય તો હવે પછી મિત્રો આવી રીતે આપણે સરસનું આઈકને ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો સરસનું આપણે ક્રોપિંગ કરી લીધું હોય તો તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું ઝૂમ કરી આવી રીતે કંઈક આપણે થોડું કંઈક સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો પાછો એટલે કે પીએનજી ફોટા લઈ લેવાના રહેશે આવી રીતે આપણે। તો જોઈ શકો મિત્રો, પીએનજી ફોટા આપણે લઈ લીધો હોય તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો સેટ કરી લીધો હોય તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે સરસનું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે પિક્સેલ લેબની અંદર આવી રીતે આપણે પટ્ટી સાઈઝમાં બનાવી લેવાનું રહે। તો આવી રીતે આપણે સરસનું આપણે ઝૂમ કરી તો આવી રીતે આપણે સરસનું સેટ કરવાનું હોય અને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। અને પાછું એવું આપણે ડુપ્લિકેટ કરવાનું હોય તો સરસનું આપણે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો પાછું એટલે કે ટાઇટલ લઈ લેવાનું હોય તો ટાઇટલ આવી રીતે આપણે સરસનું આપણે પિક્સેલ લેબની અંદર આવી રીતે આપણે શેડો આપેલું બનાવી લીધેલ છે પહેલાંથી। તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। તો ટાઇટલ સેટ કર્યા પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો સિંગરનું નામ આવી રીતે આપણે લખી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આપણે સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। તો સિંગરનું નામ લખ્યા પછી મિત્રો આવી રીતે આપણે નાનું એવું સેટ કરી અને આવી રીતે જાડા અક્ષર ફોન્ટમાં જઈને આવી રીતે આપણે સેટ કરી લેવાના હોય તો સરસનું નામ લખાઈ જશે। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ એટલે કે મિત્રો આવી રીતે આપણે સિંગર લખી લેવાનું રહેશે। તો સિંગર આવી રીતે લખ્યા પછી મિત્રો આવી રીતે નાનું એવું સેટ કરી આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે પીળા કલરનો આવી રીતે કલર આપી દેવાનો હોય એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે પાછું એટલે કે આવી રીતે આપણે ટાઇટલ લખી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આપણે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય એ પણ લખી લેવાનું છે। અને આપણે પીએનજી લોગો, આપણે ચેનલનો લોગો લગાવવો હોય તો આવી રીતે આપણે લોગો પણ સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો આપણે લોગો સેટ કરી દેવાનો ખૂણામાં અને આવી રીતે આપણે ટાઇટલ પણ આપણે સેટ કરી લેવાનું હોય ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર બનાવતા હોય તો આવી રીતે। તો હવે પછી મિત્રો આપણે 4K વિડીયો, તો આવી રીતે આપણે લોગો એ પણ આપણે બનાવીને રાખી દીધો હોય એ પણ આપણે પહેલાંથી। તો આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો ખૂણામાં। હવે પછી મિત્રો આપણે બ્લર કરવા માટે આવી રીતે આપણે સરસનું આપણે ઇફેક્ટ લગાવવાનું છે। તો આવી રીતે બેસિક ઇફેક્ટ લઈ લેવાનું છે। તો પહેલાંથી આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય અને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે એટલે સરસનું બ્લર થઈ ગયું હોય। તો આવી રીતે આપણે બ્રિજ ફોન્ટ કરી લેવાનું એટલે ઉપરની સાઈડ સેટ થઈ જશે। તો સરસનું સેટ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર
અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી PNG પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારી જય ગુગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.